કેમ છો મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. હવે આજે આપણો વિડીયો છે કે ગુજરાત સરકારે કેબિનેટ બેઠકની અંદર એક મહત્વનો નિર્ણય લીધો અને ગુજરાતની અંદર વહીવટી સરળતા માટે નવા 17 તાલુકાઓની રચના કરવામાં આવી અને બનાસકાંઠા જિલ્લામાંથી નવા વિભાજન કરી અને વાવ-થરાદ જિલ્લાની રચના કરવામાં આવી. તો તેની અંદર જે નવા 4 તાલુકાઓ બન્યા છે તેના વિડીયો પહેલા મૂકેલા જ છે, પણ હવે ઓગળ તાલુકાની અંદર કેટલા ગામડાઓ આવશે, કાંકરેજની અંદર કેટલા ગામડાઓ આવશે અને કાંકરેજ તાલુકાનો બનાસકાંઠાની અંદર સમાવેશ થશે, કાંકરેજની અંદર સમાવેશ થશે કે વાવ-થરાદની અંદર સમાવેશ થશે. તે જે પહેલા વિરોધ થયો હતો તો તેની અંદર શું નિરાકરણ આવ્યું એ પણ હું તમને જણાવું. તો મારી સાથે જોડાયેલા રહેજો. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. મિત્રો, જે ગુજરાત સરકારે નવો નિર્ણય લીધો 17 તાલુકાઓનું રચના કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લા સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો હતો અને વહીવટી સરળતા માટે પશ્ચિમ જે કાંઠા ભાગ હતો તેની અંદર નવો જિલ્લો એટલે કે વાવ-થરાદ જિલ્લાની રચના કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકાઓ બન્યા: હડાદ, ઓગળ, ઢીમા, ધરણીધર, ઢીમા એટલે કે ધરણીધર અને રા તાલુકાની રચના કરવામાં આવી. હજુ પણ 1-2 તાલુકાઓ બનવા માટે યોગ્ય સ્થળો હતો, પણ સરકારે તોય સૌથી વધુ તાલુકાઓની રચના બનાસકાંઠા જિલ્લાની અંદર કરી છે. હવે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓ અને નવા 4 તાલુકાઓ બનતા 18 તાલુકાઓ બન્યા. તેની અંદરથી વિભાજન કરાવી અને વાવ-થરાદ જિલ્લાની રચના કરવામાં. તો હું તમને જણાવું કે બનાસકાંઠા જિલ્લાની અંદર હડાદ અને ઓગળ તાલુકો અને વાવ-થરાદ જિલ્લાની અંદર ધરણીધર અને રા તાલુકાની રચના કરવામાં. તો હવે વધારે સમય ના લેતા હું તમને જણાવું કે ઓગળ તાલુકામાં કેટલા ગામડા આવશે અને કાંકરેજ તાલુકામાં કેટલા ગામડા આવશે. આ નવી અમલવારી તારીખ 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિના રોજ શરૂ થશે. નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે અને કાર્યકારી કચેરીઓ કે જે સરકારશ્રીની યોગ્ય લાગશે તે જગ્યાએ 2 તારીખના રોજ શરૂ કરવામાં આવશે. તો કાંકરેજ તાલુકાની અંદર જે ગામડાઓ છે તેની અંદર નાનોટા, ખોડા, ખોડલા, અરણીવાડા, બુકોલી, સમનવા, ખીમાણા, પલોદર, રવિયાણા, જાલમોર, ચીમનગઢ, રતનગઢ, ચેખલા, ઉચરપી, જમનાપાદર, રાનેર, ઉંબારી, અરડુવાડા, રાણાવાડા, રતનપુર, કુંવારલા, પાદરડી, ચેંબલા, આકોલી ઠાકોરવાસ, આકોલી મહારાજવાસ, આંબલીવાસ, સિરોહી, કંબોઈ, માનપુર, ડુંગરાસણ, મંગલપુરા, નગોટ, જુડાસણ, લક્ષ્મીપુરા, ચલિયા, ફતેગઢ, કાસલપુર, રૂપપુરા, અમલુન, થળી, આંગણવાડા, અમરનેસડા, રાનાવાડા, ખસરા, કુંઠાવાડા, ધાનેરા, દેવપુરા અને વિઠોલ. તો આ તાલુકાઓ છે જે કાંકરેજ તાલુકામાં આ ગામડાઓ રહેશે. હવે ઓગળ, તેની અંદર છે થરા નગરપાલિકા, નેકોઈ, કટેડિયા, ગોઠડા, ઈસરવા, તેરવાડા, નસરતપુરા, ફતેપુરા, કાશીપુરા, કુંડવા. તમે કયા ગામ અને કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો તે અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં લખજો અને જય ઓગળનાથ પણ કોમેન્ટમાં અવશ્ય લખજો. નાથપુરા, કંઠેરિયા, રાજપુર, વિભાનેસડા, દેવદરબાર, કંકર, ઇન્દ્રમણા, મંડકોઈ, અદગામ, ચાંગા, શિરવાડા, રવેલ, વરસડા, માંડલા, જાખેલ, ચોટડા, નેકારિયા, રાણકપુર, ભાવનગર, વાડા, બલોચપુરા, થાના, નાના જામપુર, કારિયા, રૂણી, ભલગામ, પાદર, તેનિયાણા, સૌપુરા, કરસનપુરા, સેંગરપુરા, નવા, મોટા જામપુર, આનંદપુરા, સિયા, માનપુરા, વલમપુરા, ભડરવેલ, ઓઢા, ટોટાણા, સોહનપુરા, સુંદરોસણ, રતનપુરા અને ખસા ગામનો નવા તાલુકા એટલે કે ઓગળ તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ તો આજનો આપણો વિડીયો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય લખજો. આભાર.
હવે જે ગામડાઓ હતા તેની અંદર 102 ગામડાની અંદરથી 47 ગામડા કાંકરેજ તાલુકામાં રહેશે અને 55 ગામડા નવા ઓગળ તાલુકાની અંદર રહેશે. તો જે વિવાદ હતો અને ઘણા જિલ્લો બનવા માટે પણ તાલુકાઓ નક્કી હતા અને દાવેદાર પણ હતા. અને તો જે વાવ થરાદ બનાવવામાં એ પહેલા ત્યાં ધરણીધર જિલ્લો બનાવવામાં આવે અને આ બાજુના ગામડાઓ કહેતા હતા કે ઓગળનાથ જિલ્લો બનાવવો. તો બંનેને સરકારે એવી વ્યવસ્થા કરી કે ઓગળનાથ તાલુકાની પણ રચના કરવામાં આવી અને ધરણીધર તાલુકાની પણ રચના કરવામાં આવી. તો એ એક સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને વાવ થરાદ જિલ્લો બન્યો. તેથી તે બાજુ પણ પબ્લિકને સારું કાર્ય કર્યું સરકારે. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. આભાર.